અમે આપણે આગેવાન તરીકે ભૂલ છે તો એનો ડર શું કરવો તમે નક્કી કરો, તમારી ઉચ્ચ કમિટી. હવે સાહેબ અમારે ગબ્બર અને અર્જુન ઠાકોર, હવે ગબ્બર ને અર્જુન ઠાકોર તો મારા છોકરા છે, મારા ભાઈના છોકરા છે, પણ મારા હાળીના છોકરા છે, બરાબર. હવે અર્જુન ને ગબ્બર તો મારા છોકરા છે, પણ એટલા બધા થોડા ઘમંડમાં બોલે છે, ઘમંડમાં બોલે છે. અને બોલો એક મને જે બોલે છે કે ભેગા હતા, પટાક ખેલ છે, ગુંદરા સુધી ભેગા હતા, દારૂડિયો છે. હવે અમે અમને કમિટીથી મળશે ને યાલો હવે એને કીધું કે તમને અધ્યક્ષો પકડશે કે ભાઈ ડીસા તાલુકા કમિટીને મળો અને અમે ગામમાં ભેગા છે. પણ એ દાડે અમે આ બધું કે તું હાથું બોલ્યો જૂઠું બોલ્યો, કોણ હાથો ને કોણ જીતો. સહદેવજી દારૂ પીવે છે, સહદેવજી તારા ઘેર ચાંદા નથી આવતા, સહદેવજી એક વળો તારા ઘેર આવતા નથી. એક વળો કહે છે કે મને વગડાયું છે, એક વળો કહે છે કે વરઘોડામાં હતા. તો એક વખત અમારા આજમાતાનું પ્રતિષ્ઠા છે ને એ વરઘોડાનો કદાચ વિડીયો મેલે તો હું કરતો નથી, પણ એ બહુ વરઘોડામાં બધા હાલના વરઘોડા બને અને તો બતાવે કે આ રેખા કો ભેગા ફરે. આવું ખોટું સાહેબ શું બોલે છે. બસ આજે આ કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ, અમરતજી ઠાકોર, ચંદનજી, હેમાજીભાઈ, રસિકજી, બાબુજી, બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા. એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા. પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ આ 3 જિલ્લાનો મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહે છે એ કરવા તૈયાર છું. અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ